હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10નું ચેપ્ટર પહેલું વાસ્તવિક સંખ્યાઓ. એનો પ્રમેય 1.1. એમાં તમને શું કહેવા માંગે કે અંક ગણિતનો મૂળભૂત પ્રમેય એને કહેવાય. બરાબર? જો એમાં શું કહેવા માંગે છે તો કે ભાઈ દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. કે સમજણ? તો પેલા તમને એ ખબર પડવી જોઈએ કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, અનન્ય સંખ્યા કોને કહેવાય, તો આખું સેન્ટેન્સ તમને સમજાય. બરાબર? તો પેલા આપણે જાણીએ કે ભાઈ વિભાજ્ય સંખ્યા કોને કહેવાય. બરાબર? તો આપણે પેલા માહિતી લઈ લે કે ભાઈ વિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો કે ભાઈ વિભાજ્ય સંખ્યા એને કહેવાય કે જે સંખ્યાઓના બે કરતા વધુ અવયવો મળે. બરાબર? આ ખાલી તમારી માહિતી માટે છે. આનું પ્રમેયનું સોલ્યુશન નથી. બરાબર? પ્રમેયનું સોલ્યુશન આ હું કહી દઈ કે અહીંથી સોલ્યુશન આ ખાસ જસ્ટ માહિતી માટે તમારા માટે છે. બરાબર? કે જે સંખ્યાઓને બે કરતાં વધુ અવયવો મળે, બરાબર, એને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા. બરાબર? ઉદાહરણ તરીકે તમને આમ ન સમજાય તો હું કહી દઉં કે ભાઈ કોને કહેવાય તો કે હું એક્ઝામ્પલ તરીકે લઉં, કોઈ એક નંબર લઉં. બરાબર? તો કે ભાઈ 6 લઉં. બરાબર? તો 6ના અમારા અવયવ પાડવો હોય તો હું આમ પાડી શકું ને કે 3 દુ 6 ગુણ્યા 1 બી લાગે ને. બરાબર? 3 દુ 6 અને 6 એકુ ને બીજું 6 ગુણ્યા 1 6 એકુ 6. તો અલગ અલગ આમાં અવયવ પડ્યા ને. અવયવ એટલે કે જે સંખ્યા રિપીટ, જો જે સંખ્યાઓમાં બે કરતાં વધુ અવયવો મળે, મતલબ આ સંખ્યા બે કરતાં વધુ અવયવ છે. બરાબર? હવે એમાં સંખ્યાઓ એ સરખી લેવાના. 1 આ 2 1 તો એક વાર આવી ગયો, આ 3 અને 4. બરાબર? તો કેટલા અવયવ મળ્યા? 4 અવયવ મળ્યા. બે કરતાં વધારે અવયવો મળ્યા ને. તો આ સંખ્યા કઈ કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર? હવે બીજો કોઈ એક્ઝામ્પલ આપણે સિમ્પલ લઈએ તો કે ભાઈ હું 4 લઉં. ચલો, તો 4 એટલે આમ લખી કે ને 2 ગુણ્યા 2 2 2 4 ગુણ્યા 1. બરાબર? બીજી રીતના લખવું હોય તો કેમ લખી કાય? 4 ગુણ્યા 1. રેડી? આમાં મારે અવયવ કેટલા મળે તો કે ભાઈ 1 2 3 અને 4. રેડી? 4 અવયવ મળે. તો શું કહેવાય? વિભાજ્ય સંખ્યાઓ તમને ખબર પડી કે કઈ આવે કે ભાઈ જે સંખ્યાઓમાં બે કરતાં વધુ અવયવ મળે એને કઈ સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર? હવે બીજું જોઈએ આપણે અવિભાજ્ય સંખ્યા. તો કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય. એટલે કે સંખ્યા પોતે અને એક એટલે કે આ એક. બરાબર? આંકડા. રેડી? તેવી સંખ્યાને શું કહેવાય ભાઈ? અવિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર? મતલબ કે એવી સંખ્યા કે જે ના બે જ અવયવ હોય. મતલબ કે જે સંખ્યા આપી હોય પોતે અને એક સાથે ગુણાય 1 એટલે મતલબ 2 જ. બરાબર? પોતે સંખ્યા અને 1 બે જ અવયવ હોય તે સંખ્યાના અવિભાજ્ય સંખ્યા. ઉદાહરણ તરીકે હું લઉં તો 2 લઉં તો આના મને શું મળે? 2 ગુણ્યા 1 જ મળે ને. બીજું 2નું કોઈ છે તો આના અવયવ કેટલા મળે આપણે? 2 અને 2 જ. હવે બીજી કોઈ સંખ્યા લઉં, 3 લઉં. ચલો, તો 3 ને પણ આમ જ લખી કાય ને કે 3 ગુણ્યા 1. આના કેટલા? 2 અવયવ મળે. આ 1 અને આ 2 અવયવ. 1 અને 2. મતલબ કે જો સંખ્યા પોતે અને એક
સંખ્યા પોતે અને એક, સંખ્યા પોતે અને એક. બીજો આપણે કોઈ લઈએ કે ભાઈ જેને ભાગાકાર ન કરી શકते તો આપણે લઈએ 7 લઈએ. તો 7 1 ને 1 તો આ બે સંખ્યા થઈ ને, બે અવયવ મળે, 7 અને 1. બીજા કોઈ મળે ન મળે. તો સમજાય છે ને કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાને માત્ર બે જ અવયવ મળે, આ બે જ અવયવ મળે તો તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ને વિભાજ્ય એટલે કે એને અનંત મળે. બરાબર? જો આ બે રીતના મળે, આમાં જો એક અને એક જ મળે. રેડી? અને ત્રીજી સંખ્યા શું હતું કે અનન્ય. અનન્ય કોની કહેવાય આપણે એ ખ્યાલ હોવું જોઈએ ને. તો અનન્ય સંખ્યા, અનન્ય સંખ્યા એટલે કે ભાઈ એક અને માત્ર એક એનું શું હોય? સોલ્યુશન હોય. એને શું કહેવાય? અનન્ય સંખ્યા કે અનન્ય કહેવાય. અનન્ય લઈ એક અને માત્ર એક. બરાબર? હવે અહીંથી આપણે થવાનું છે સોલ્યુશન. બરાબર? જે આપણે અત્યારે જેટલી માહિતી જોઈ, બરાબર, આ વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા અને અનન્ય સંખ્યા. બરાબર? આ જસ્ટ માહિતી હતી તમને સમજાવવા માટે. હવે સોલ્યુશન અહીંથી થાય. બરાબર? આ પ્રમેયનું સોલ્યુશન અહીંથી છે. આ ખાલી તમને માહિતી આપ. તો હવે તમને શું કીધું કે દરેક વિભાજ્ય સંખ્યાને, વિભાજ્ય સંખ્યા એટલે સમજી જાય કે જેના બે અવયવ, બે કે બેથી વધારે અવયવ પડતા હોય. અવિભાજ્ય સંખ્યાને આપણે કોઈ સંખ્યા લઈએ. એક્ઝામ્પલ તરીકે હું કોઈ સંખ્યા લઉં ભાઈ. કઈ લઉં? 12 લઉં. બરાબર? તો શું છે એના પહેલા આપણે આવા અવયવ પાડી દઈએ ને. તો 12 ના અવયવ પાડવા હોય તો શું કરવું પડે? લસા લેવા પડે ને. તો 12 ના લસા લેવા હોય તો પેલા આપણે કઈ રીતે ગણતરી કરવાની? 2 થી. તો 6 દુ 12. હજી 2 થી હાલશે? 3 દુ 6. હવે 2 થી હાલશે નહીં તો 3 એકું 3. તો તમને શું મળ્યું? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા આ એક વેધો હોય એ બી લખ નાખવાનું. બરાબર? આવી રીતના મળ્યું. પછી તમને શું કહીશ? તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. મતલબ કે આ છે એના આમ બી લખી શકાય. 2 વાર 2 છે તો 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 1. બરાબર? હવે તમને પ્રમેયમાં શું કહીશ કે મતલબ કે આ જે કિંમત તમને 12 મળીશ ને, હવે જે આ સંખ્યા છે, બરાબર, એને હું આમ લખું કે 3 ગુણ્યા 1 ગુણ્યા 2 નો વર્ગ. તો જવાબમાં કઈ ફરક પડશે? નહીં પડશે ને. મતલબ કે આ જે અંક ગણિતનો મૂળભૂત પ્રમેય છે એમાં તમને શું કહેવા માંગે કે દરેક વિભાજ્ય સંખ્યાને, મતલબ દરેક વિભાજ્ય સંખ્યા તેના અવયવોના ક્રમને અવગણી, મતલબ અવયવોના ક્રમને હું ગમે એમ લખું. બરાબર? અને અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર, આ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. બરાબર? મતલબ કે આને ગમે એટલી રીતે લખી શકાય, એનો જવાબ તો એ જ આવશે. સમજાણું? નહીં આપણે જો બીજી રીતે સમજાય. આ એક એક્ઝામ્પલ આપ્યું હતું ને. બરાબર? આ બીજું ઉદાહરણ તરીકે લઉં. બીજું ઉદાહરણ તરીકે હું એક કોઈ સંખ્યા લઈ લઉં. સમજો કે 210 લઉં. બરાબર? તો પેલા એના અવયવ પાડીએ ને, તો પેલા લસા લેવાનો 210 નો. 210 નો 2 થી ભાગ કરીએ તો 2 105. રેડી? હવે 2 થી હાલશે તો કે નહીં, તો 3 થી હાલશે ને. તો 35 તેરી 105. હવે 3 થી હાલશે તો કે નહીં, તો 5 7 35. હવે 7 થી હાલશે ને. આના અવયવ શું મળે આપણે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 1. આવી રીતના મળ્યા. આમાં કોઈ સરખું છે નહીં, તો સ્ક્વેર કરવાની કંઈ જરૂર નથી. તો આને આમ લખું, આને બીજી રીતે લખું આ જવાબને કે ભાઈ 1 ગુણ્યા 7 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 2. જવાબમાં કંઈ ફરક પડે? હજી એક રીતે લખું, આમ હજી એક આમ લખું કે ભાઈ 3 ગુણ્યા 7 ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 5. આમ લખું તો કંઈ જવાબમાં 210 જ આવે ને. આ બધાનો ગુણાકાર કર્યો તો 210 જ આવે.
તો તમારો આ જ છે શું છે ભાઈ, અંકગણિતનો મૂળભૂત પ્રમેય, કે તમારી ભાઈ જે તમે અવયવ આવ્યો હોય બરાબર એને ગમે રીતના લખો બરાબર, જવાબ તો શું આવે, સરખો જ આવે. સમજાય છે? રેડી? આ સાથે તમારો પ્રમેય 1.1 હા પૂરો થાય છે બરાબર. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.